તો અત્ર વડોદરાથી સમાચાર, જ્યાં વડોદરામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। આધાર કાર્ડમાં ફેરફાર માટે કોર્પોરેટના બોગસ સહી સિક્કાનો મામલો સામે આવ્યો છે। દુકાનદાર ભાજપના મહિલા કોર્પોરેટ હેમિશા ઠક્કરના બોગસ સહી સિક્કાનો ઉપયોગ કરતો હતો। નોંધનીય છે કે ડુપ્લિકેટ સહી સિક્કાથી મહિલા કોર્પોરેટર ચોંકી ગયા હતા। ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરે સિટી પોલીસ મથકે સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે। પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાતા આધાર કાર્ડમાં ફેરફાર માટે બોગસ સહી સિક્કા કરનાર ઝડપાયો છે। દુકાનદાર ગ્રાહકો પાસે પુરાવા વગર આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે કોર્પોરેટરના નામ અને સિક્કાનો દુરુપયોગ કરતો હતો। શહેરના વોર્ડ નંબર 6માં ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરની ખોટી સહી સાથે નામ અને સિક્કાનો દુરુપયોગ કરનાર તેને પકડી પાડવામાં આવ્યું છે। હવે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરાઈ। મેં તપાસ વધુ કરીને બધા પુરાવા ભેગા કર્યા અને પુરાવા દરમિયાન 3 બહેનોના આધાર કાર્ડ અપડેટ હમણાં એક 5મા મહિનામાં અને એક હમણાં 7મા મહિનાની 23 તારીખે 23/7 હમણાં મારા ખોટા સાઇન અને ખોટા રિક્રિએશનલ કમિટી કલ્ચરલ કમિટીના ચેરમેનનો જે સ્ટેમ્પ મારી એ અત્યારે તો મારી એ પોસ્ટ નથી। અત્યારે હું સ્થાયી સમિતિની સભ્ય છું અને છેલ્લા 2 વર્ષથી સ્થાયી સમિતિના સભ્ય તરીકે જ મારો સ્ટેમ્પ અને મારી સાઇન યુઝ થાય છે। પણ જેમને સાઇન કરી હતી એ પણ ખોટી છે અને જે સ્ટેમ્પ છે એ પણ ખોટો છે અને એનો દુરુપયોગ કરીને એણે પૈસા લીધા છે ગ્રાહકો પાસેથી। એટલે અમે તાત્કાલિક ધોરણમાં પાર્ટીમાં જાણ કરી અને પાર્ટીમાંથી જે પણ અમને જે સૂચના મળી અને તાત્કાલિક ધોરણ પર જે સિટી પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે ત્યાં એક FIR કરી ગણતરીના કલાકોમાં એમને જે દુકાનદાર છે એની ધરપકડ કરવામાં આવી।